હું છોટી ગયું આ વ્હીલ એન્જિન હાવ આખું ચોટી ગયું પૂરું રે સાઈડથી ઓલા મંદિરેથી ડાળીને આવ્યા હા તમે જય વછરાજ મિત્રો અને ગુડ મોર્નિંગ. સવારમાં આવી ગયા છીએ અમે બે ભાઈ વાડીએ. હવે જવાનું છે પેલા કાકાની વાડીએ ખાડા ગારવાના ઓજાર લેવા. ઓજાર લઈ લીધા અને આવી ગયા ખાડા ગારવા. અને અમારા સનાભાઈ ટ્રેક્ટરમાં હાથીઓ નાખીને જાય છે ઘર સાઈડ. અને મિત્રો આની હારી કોઈ દી ન કરાય, કારણ કે સાસુ મારીને ટકા તોડી નાખે. आर यू कॉमेडी मी इस सज्जन को क्या तकलीफ है भाई? આપણો ભાઈબંધ ટ્રેક્ટર લઈને આવી ગયો પાછો અને લઈ આવ્યો છે નાસ્તો. હવે હાલે છે બધા અમે કરી છીએ નાસ્તો. અત્યારે આપણું કામ પૂરું થઈ ગયું અને નીકળી ગયા હું ભાઈબંધ ઘર સાઈડ. હાલો મિત્રો, ઘરેથી નીકળી ગયા છીએ સીધા બધા ભાઈબંધ દોસ્તારો હવે હોજમાં નવા. છોટી ગયું આ વ્હીલ એન્જિન હાવ આખું ચોટી ગયું પૂરું રે સાઈડથી ઓલા મંદિરેથી ડાળીને આવ્યા હા પછી ટ્રેક્ટરની ટોલીમાં નાખ્યું મોટરસાયકલ અને નીકળી ગયા વાડી સાઈડ. જો મિત્રો, એક મોટરસાયકલ ને 5 જણા તો ઝાલીને ઉભા છીએ અમે. અને જો મિત્રો, હજી તો ના ઓજમાં નાયા નથી. પેલા તો ગરમી સડાવી દીધી, સોટાડી દીધું ટાયર, એમાં ઢળીને લઈ એવું પડ્યું ને હવે સડાવ્યું છે ટ્રેક્ટરમાં. ગાડી મૂકીને સીધા આવી ગયા ઓજમાં નાવા. ઓ ભાઈ, અને આજે તો નાહવાની પણ મજા આવશે, કારણ કે ગાડી ઉપાડીને વાડીએ લઈ ગયા અને વાડીએ જોયું તો ગાડી ચાલુ થઈ ગઈ હતી. પેલા ગરમી ચડાવી દીધી અને હવે ઠંડક કરી લઈ હોજમાં પૂરેપૂરી. એટલે મજા લઈ હોજમાં નાહી લીધું અને હવે નીકળવાનું છે પાછું વાડી સાઈડ. આવી ગયા વાડીએ અને ઓજાર ઉપાડીને નીકળી ગયા પાછા ખાડા કરવા. આજે પણ 4 ખાડા કરી નાખ્યા અને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. મિની બ્લોગ પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને. અને હવે મળું તમને નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય વછરાજ.